નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। આગામી ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો તો કેટલાક વિસ્તારોમાં ઘટાડો થશે। 7 દિવસ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં જોવા મળે। અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। કોસ્ટલ વિસ્તારમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે। પવનની સ્પીડ પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની રહેશે। સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નલિયામાં નોંધાયું છે। 8 जनवरी से लेकर 14 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अगले आज और कल के लिए दिया गया है। और कोस्टल क्षेत्र में अभी जो पूर्वानुमान दिया गया पवन का जो दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन का दिशा रहेगा और स्पीड जो रहेगा 15 से 20 नॉट। राज्यों में जो पवन का दिशा रहेगा उत्तर पूर्व से उत्तर दिशा से पवन का प्रवाह रहेगा और सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 9 डिग्री सेंटीग्रेड जो सामान्य से -0.5 डिग्री सेंटीग्रेड नीचे है, 0.5 डिग्री सेंटीग्रेड नीचे है। मुख्यमंत्री निवास स्थाने एक महत्वनी बैठक मળી હતી। ધારાસભ્યો, સાંસદો, જિલ્લા શહેર પ્રમુખો સાથે બેઠક યોજાઈ। મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે મહત્વની બેઠક મળી। આગામી કાર્યક્રમો તેમજ પીએમ મોદી સાથેના કાર્યક્રમો પર આ બેઠકમાં ચર્ચા થઈ છે। અગાઉ 7 જાન્યુઆરીએ સોમનાથ ખાતે આ બેઠક મળવાની હતી। ડિસેમ્બર 2025માં યોજાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર થયા છે। ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં 585 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। જૂન 2025માં લેવાયેલી પરીક્ષામાં 184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પ્રથમ મોદી 400માંથી 332 માર્ક્સ મેળવી અમદાવાદમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે। બીજા ક્રમાંકે આવનાર મન શાહને 400માંથી 330 માર્ક્સ આવ્યા છે તો ત્રીજા ક્રમે આવનાર તીર્થ જૈને 400માંથી 326 માર્ક્સ મેળવ્યા છે। चौथा क्रमे श्रेयांश राजपूत और ऋत्विक पिठवाए 332 मार्क्स मेळव्या छे। मारे सीएमए फाउंडेशन में 400 में 332 नो स्कोर है। मैं 11-12 सायन्स कर्यु छे अने ते पछी आइल्स में 7 बेन्ड्स आपीने केनेडा में 2 वर्ष माटे यूजी इलेक्ट्रिकल एंजीनियरिंग कर्यु छे अने ते पछी इंडिया रिटर्न थईने अत्यारे हूँ कॉमर्स फील्ड में आव्यो छुं। तेमां सीएमए फाउंडेशन में अमारो फर्स्ट अटेम्प्ट हतो, तेमां अमदावाद में रेंक 1 आव्यो छे। मैं 12th પછી મેં સીએમએ કરવાનું વિચાર્યું હતું। મારે ડિસેમ્બર 2025માં 322 આઉટ ઓફ 400માંથી આવ્યા છે, રેન્ક 4 છે। હું રોજ ડેલી સ્ટડી કરતો, ક્લાસીસમાં 4 કલાક આવતો, ત્યારબાદ ક્લાસીસમાંથી 4 કલાક ભણાયું તે પૂરું રિવિઝન કરતો। જેમ જેમ પરીક્ષા નજીક આવતી ગઈ તેમ આખો સિલેબસ પહેલાં બતાવ્યો, ત્યારબાદ મેં પ્રેક્ટિસ કરી, એમસીક્યુની, મોક ટેસ્ટ, પીવાયક્યુ બધા। અખંડ ઓમકાર નાદથી આજથી પર્વનો શુભારંભ થયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂરા થયા છે। વિધ્વંસ સામે સર્જનના શાશ્વત અને સનાતન વિજયનો ગર્જનાદ થયો છે। વારંવાર હુમલા છતાં ગર્ભભેર અડીખમ છે આજે પણ સોમનાથ મંદિર। શંખનાદ, મહાઆરતી અને કલા આરાધનાના વિવિધ કાર્યક્રમોનું આયોજન છે। સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા છે। 10 જાન્યુઆરીએ સોમનાથ પહોંચવાના છે વડાપ્રધાન મોદી। 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના પીએમ દર્શન કરશે। જળાભિષેક, ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજામાં પણ સામેલ થવાના છે। 108 અશ્વો વચ્ચે પીએમ મોદીની ભવ્ય સ્વાભિમાન યાત્રા રહેશે। સદભાવના ગ્રાઉન્ડમાં વિશાળ જાહેર સભા પણ સંબોધશે। સોમનાથ ગાથામાં આકાશમાં ઇતિહાસનું ચિત્રાંકન થશે। ડ્રોન શોમાં ઇતિહાસ, સંઘર્ષ, પુનર્જાગરણને દર્શાવવામાં આવશે। જીવંત દ્રશ્ય રૂપે ડ્રોન શોમાં આકાશમાં રાષ્ટ્ર ગૌરવ દેખાશે। સાધુ સંતોની રવેડી અને પરંપરાગત નૃત્યો પણ રજૂ થશે। આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે। વડાપ્રધાન મોદીએ સોમનાથ યાત્રાના ફોટો શેર કર્યા છે। ભારત માતાના સપૂતોનું સ્મરણ કરવાનું આ પર્વ છે। કહ્યું કે સોમનાથ મંદિર અનેક આક્રમણ ઝીલ્યા હતા। આક્રાંતા શાશ્વત આસ્થાને ડગાવી શક્યા નહીં। આ અવસર રાષ્ટ્રની એકતા માટે પ્રેરણા આપે છે। 2001માં યોજાયેલા કાર્યક્રમની ઝલક પણ તેમણે શેર કરી હતી।
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો. જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાઝા હાજર રહ્યા. શંખનાદ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરાયો. ગુજરાતભરના 2500 ઋષિકુમારો બ્રાહ્મણોના ભવ્ય જાપનો પ્રારંભ થયો છે. દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ બન્યા. અગ્નિદેવતાની સાક્ષીએ સોમનાથમાં અખંડ ઓમકાર નાદ ગુંજી ઉઠ્યો છે. સોમનાથ ખાતે ઓમકાર જાપમાં ભાગ લેવા સુરતથી લોકો ઉમટ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય નાગરિકો પણ સોમનાથ આ પર્વમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે. તમામનો ઉત્સાહ વધારવા હર્ષભાઈ પોતે સુરત રેલવે સ્ટેશન આવ્યા હતા. દરેક યાત્રીને મળ્યો, ચહેરા પર ઉત્સાહ હતો તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. ટ્રેનમાં બેસી મોટી સંખ્યામાં લોકો સોમનાથ રવાના થયા છે. સ્વાભિમાન પર્વમાં લાખો લોકો સોમનાથ પહોંચી રહ્યા છે. સોમનાથની અંદર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ગીર સોમનાથમાં પહોંચ્યા. હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી તેમણે રૂટ નિરીક્ષણ કર્યું. ગજેન્દ્રસિંહ શેખાવતે પગપાળા ચાલીને આ નિરીક્ષણ કર્યું હતું. જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાઝા પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. દેશવાસીઓને ઐતિહાસિક ક્ષણના દર્શન મળશે. સોમનાથમાં પીએમ મોદીના રોડ શોનું રૂટ નિરીક્ષણ કરાયું. और देश में ये प्रेरणा इस कार्यक्रम के माध्यम से देश भर में जाने वाली है. जितने प्रयासों के बावजूद भी, इतने आक्रमणों के बावजूद भी जो सनातन अखंड अविनाशी बना रहा, वो आने वाले समय में भी भारत इसी तरह से अखंड बना रहे, अविनाशी बना रहे, अदम्य बना रहे, चैतन्य बना रहे. इस प्रेरणा को यहाँ से प्रस्फुटित करने के लिए कि भारत की ये जो जिजीविषा की शक्ति है, भारत की जो ये अदम्य जिजीविषा है, जिसे दबाने की अनेक बार कोशिश हुई, वो न मिटेगी, न झुकेगी और उत्तरोत्तर. સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી. મુખ્યમંત્રી ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ઉજવણીમાં હાજર રહ્યા હતા. ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. 72 કલાકના ધૂન કીર્તનનો પ્રારંભ કરવામાં આવ્યો. શિવ મંદિરોમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી. રાજ્યના 243 શિવાલયોમાં 72 કલાક અખંડ શિવધૂન. આપણી આસ્થાનું પ્રતીક સોમનાથ દાદાનું મંદિર હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું. કહ્યું, વિકાસની સાથે આપણા વિરાસતને સાથે રાખી આગળ વધ્યા. આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વની માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂઆત થઈ છે. 72 કલાક ઓમકારનાદ થવાનો છે. 1000 વર્ષ પૂર્વે સોમનાથ ઉપર જે એટેકો થયા, છતાં પણ આજે 1000 વર્ષ પછી પણ આ આપણી આસ્થા, શ્રદ્ધા, સત્યના પ્રતીક સમા સોમનાથ દાદાનું મંદિર આજે આપણી સમક્ષ ઊભું છે. તો આની ઉજવણી આપણે સૌ સાથે મળી અને કરીએ. માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ વિકાસની સાથે આપણી અસ્મિતા, આપણું ગૌરવ, આપણું સત્ય, વિરાસતને પણ એટલું જ મહત્વ આપી અને આગળ વધ્યા છે. જ્યારે આજે આપણને બધાને આ સાતત્ય, આ શ્રદ્ધા, આ આપણી સંસ્કૃતિમાં જોડાવાનો અવસર મળ્યો છે, તો દરેકે દરેક જણ આની અંદર જોડાય. ઘરેથી પણ જોડાઈ શકે છે. ઘરે પણ ભગવાનનું નામ ઓમકાર નાદ કરીને આની અંદર જોડાય અને આપણા ગૌરવને આપણે ઉજાગર કરીએ. સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી શરૂ થઈ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું. ગજનવી સોમનાથની ઇમારત તોડી શકે, આસ્થાને નહીં. સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા છે.
72 કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે. લોકો ટ્રેન, બસોના માધ્યમથી સોમનાથ પહોંચી રહ્યા છે. સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડારાનું પણ આયોજન કરાયું છે. સોમનાથ દાદાની અખંડ ઓમકાર જાપ એ આજે વહેલી સવારે 9 વાગ્યાથી શરૂ થયા છે. 72 કલાક સુધી આ ઓમકાર જાપમાં દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે. આજે વહેલી સવારે 4 વાગ્યાથી અલગ અલગ શહેરો અને રાજ્યમાંથી લોકો ટ્રેનોના માધ્યમથી, સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી, બસોના માધ્યમથી સોમનાથ ખાતે પધાર્યા છે. 8, 9, 10 તારીખે આ લાખો ભાવિ ભક્તો સોમનાથ ખાતે આ ઓમકાર જાપમાં બી જોડાવાના છે અને સાંજે મહાઆરતીમાં બી જોડાવાના છે. 10મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ પધારી રહ્યા છે. સોમનાથ દાદાની પૂજા અર્ચના, ટ્રસ્ટની બેઠક, મહાઆરતી અને સવારે સૂર્ય યાત્રામાં બી આદરણીય પ્રધાનમંત્રી શ્રી જોડાવાના છે. આ સૂર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે જેમાં 108 ઘોડાઓ, 1000થી વધારે ઋષિઓ, 5000થી વધારે મહિલાઓ અને 50000થી વધારે નગરજનો અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો આ શૌર્ય યાત્રામાં જોડાવાના છે. અમદાવાદમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી. નીલકંઠ મહાદેવ મંદિરમાં અવિરત શિવ ધૂનની શરૂઆત થઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શરૂઆત કરી. 72 કલાકની અવિરત શિવ ધૂનની શરૂઆત તેમણે કરી. રાજ્યના મોટા ભાગના શિવાલયોમાં ધૂન ચલાવવામાં આવશે. સાંસદ દિનેશ મકવાણા, રાજ્ય કેબિનેટ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. મેયર પ્રતિભા જૈન પણ શિવ ધૂનમાં ઉપસ્થિત રહ્યા. સોમનાથ દાદાના સ્વાભિમાન પર્વની ઉજવણીમાં લોક કલાકાર પણ જોડાયા છે. લોક કલાકાર માયાભાઈ આહિરે પણ સોમનાથ દાદા માટે સંદેશ આપ્યો. પ્રથમ હુમલા પછી શ્રી સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ સ્વાભિમાન, પીએમ મોદીની હાજરીમાં આ ભવ્ય પર્વ ઉજવાઈ રહ્યો છે. ભવ્ય અને દિવ્ય પર્વ પીએમની હાજરીમાં ઉજવાશે. આ પર્વ ભારત અને વિશ્વને આધ્યાત્મિક ચેતનાની ઝાંખી કરાવશે. પીએમ મોદી પણ આધ્યાત્મ સાથે જોડાયેલા છે. 12 જ્યોતિર્લિંગોમાંનું એક શિવલિંગના વૈભવનું સ્વાભિમાન 1000 વર્ષ પછી પીએમ મોદીની હાજરીમાં ગૌરવપૂર્ણ પર્વ ઉજવાઈ રહ્યું છે. આ પર્વથી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળશે. ભગવાન સોમનાથ આપણી ગરવી ગુજરાતને ગૌરવ અપાવે છે. સોમનાથથી મોટું તીર્થ ન હોઈ શકે. સૌ કોઈ આ પર્વમાં જોડાય. નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આપણા ભારત વર્ષના પનોતા પુત્ર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમની ગૌરવવંતી હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ જ્યારે ભવ્ય અને દિવ્યતાથી 1000 વર્ષ પછી ઉજવવા જઈ રહ્યો છે. 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણોથી લઈ અને આજના વૈભવ સુધી આ પર્વ કેવલ ભારત વર્ષની વિશ્વને કંઈક આધ્યાત્મિક ચેતનાની કંઈક અદ્ભુત ઝાંખી કરાવવાનું છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આધ્યાત્મિક રીતે પણ સોમનાથ સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે. કારણ એ ભગવાન સોમનાથ આપણા 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ 1026ના વિધ્વંસ પછી આજ 2026ના આ વૈભવ સુધી એ શું શીખવે છે? આ દેશની એક અડગતા, આ દેશની શ્રદ્ધા, આ દેશનું સ્વાભિમાન, આ દેશની સનાતન ધર્મ પ્રત્યેની જે મજબૂતાઈ, આ પર્વ આપણને 1000 વર્ષ પછી આપણા વડાપ્રધાન શ્રીની હાજરીમાં ગૌરવ સાથે આ ઉજવવાનો જે અવસર આપણા હાથમાં આવ્યો છે
આવો આ પર્વથી વિશ્વને સનાતનતાની શક્તિનો માર્ગ મળવાનો છે અને એ માર્ગના પંથે આપણે પણ સાથે બધા જોડાઈએ અને ભગવાન સોમનાથ, આપણો સ્વામીઓનાથ, એ પણ આપણી ગરવી ગુજરાતને એક અદ્ભુત આપણું આનાથી બીજું તીર્થ ન હોઈ શકે એવા આપણા ભગવાન સોમનાથને જય જયકાર કરીએ અને આ પર્વમાં આપણે આવવાનું ચૂકશો નહીં. જય સોમનાથ. હકુબા જાડેજાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત. પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા, શતાબ્દી પર્વની ઉજવણીને લઈને વાતચીત કરી. વિધર્મીના અનેક પ્રયાસ, સોમનાથ દાદાનું મંદિર અડીખમ છે. દાદાના આશીર્વાદથી ભારત હવે વિશ્વગુરુ બનશે તેમ કહ્યું. વિધર્મીઓના અનેક પ્રયાસો થયા, પરંતુ અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર હજી પણ યથાવત છે. પૂર્વ ધારાસભ્ય હકુબા છે, તેઓની સાથે વાત કરશું. તેઓનું શું કરવું છે, કારણ કે સ્વાભિમાન પર્વની ઉજવણી છે તે અત્યારે થઈ રહી છે અને વડાપ્રધાન પણ આવવાના છે. બાપુ જય માતાજી, શું કહો છો? ખાસ મહાદેવના સાનિધ્યમાં જે ભૂતકાળ ભૂલાતો નથી, પરંતુ ભૂતકાળની સામે જે રીતના ભારતીયોએ લડત આપી, સનાતનીઓએ લડત આપી, શું કહો છો? સનાતન ધર્મ યુગો યુગથી આપણે બધા જોઈ રહ્યા છે અને સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ જ્યોતિર્લિંગ છે. ગુજરાત અને ભારત ભાગ્યશાળી છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સ્વાભિમાન પર્વ પણ અત્યારે ઉજવી રહ્યા છે દેશના વડાપ્રધાન અહીંયા ટ્રસ્ટના ચેરમેન છે. વિધર્મીએ અનેક પ્રયાસો કર્યા છે કે સોમનાથ દાદાને અહીંથી મંદિર ઉપર બોમ્બ મારો થયો છે. અનેક પ્રયત્નો છતાં અડીખમ આપણા દેવાધિદેવ મહાદેવ અહીંયા ખડા છે અને આપણે બધા જોઈ શકીએ છીએ કે મહાદેવની છત્રછાયા નીચે સમગ્ર ભારત સુરક્ષિત છે, દેશ સુરક્ષિત છે. ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે અહીંના ચેરમેન હોય ત્યારે પર્વ પણ અહીંયા ઉજવી રહ્યા છે, સ્વાભિમાન પર્વ. અને 1000 વર્ષ પહેલાં પણ અહીંયા અનેક પ્રયાસો એવા વિધર્મી દ્વારા થયા હતા, પણ દેવોના દેવ મહાદેવ હોય ત્યાં કોઈનું રૂવાડું પણ વાંકું ના થઈ શકે. ત્યારે સમગ્ર ભારતવાસીઓને હું પ્રાર્થના કરું છું કે મહાદેવજીના આ 2026મું વર્ષ બેઠું છે, 1000 વર્ષ પૂરા થયા છે. સૌ આપણે બધા અહીંથી આશીર્વાદ લઈ અને ભારતની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આપણા દેશના વડાપ્રધાન પર ધર્મ ઉપર એટલા હાલે છે એટલે એને તંદુરસ્તી માતાજી આપે અને મહાદેવ આપે એવી મહાદેવના ચરણોમાં હું ખાસ પ્રાર્થના કરવામાં આવ્યા છે. એક એવો સવાલ થઈ રહ્યો છે, ભૂતકાળમાં જો સનાતનીઓ અને ભારતવાસીઓ વિધર્મ સામે લડ્યા હતા, અત્યારે દેશ જે રીતના આગળ વધી રહ્યો છે સર્વસત્તા તરફ, શું કહેશું? વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિશીલ અત્યારે થઈ રહ્યો છે. વિધર્મીએ પહેલાં પણ અનેક પ્રયત્નો કર્યા, હિન્દુઓ પર ચડાઈ પણ એટલી કરી, હિન્દુઓને ધર્મ પરિવર્તન કરવા માટે પણ ચડાવ એટલી કરી. આજે દેશ ખૂબ સુરક્ષિત છે, મહાદેવની પણ દયા છે અને દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ જેવા મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ જેવા શાહ હોય ત્યારે સમગ્ર દેશ અને હિન્દુ સમાજ ખૂબ સુરક્ષિત છે અને દેશ અત્યારે એટલી પ્રગતિ કરી રહ્યો છે, વિશ્વમાં પણ ભારતનો ડંકો વાગે છે અને આગામી દિવસોમાં વિશ્વગુરુ ભારત બને એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. ધારાસભ્ય હકુબા કે જે રીતના તેઓએ પણ દર્શન કરીને ખાસ જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, ભૂતકાળની અંદર પણ જો વિધર્મીઓએ સોમનાથ મહાદેવ મંદિર ઉપર ચડાઈ કરી હતી ને સક્સેસ નથી ગયા, ત્યારે અત્યારે તો દેશ મહાસત્તા તરફ આગળ પણ વધી રહ્યો છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ. યાત્રાધામ શામળાજીમાં આજથી 2 દિવસીય શામળાજી મહોત્સવની શરૂઆત થઈ. શામળાજી મહોત્સવને લઈને મંદિર રોશનીથી શણગારાયું છે. પહેલા દિવસે આજે ઓસ્માન મીરના સુરોની રમઝટ બોલાવવામાં આવી. બીજા દિવસે સીએમની આગેવાનીમાં 167 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ. બીજા દિવસે સિંગર કિંજલ દવે કૃષ્ણ ગીતોમાં ભક્તોને લીન કરશે. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે શામળાજી મહોત્સવની ઉજવણીની શરૂઆત થઈ છે. અંબાજીમાં ભંડારાની અને સોનાની ભેટ સાથે કુલ આવક 1.48 કરોડ થઈ છે. અંબાજી મંદિરના ભંડારામાંથી 71.57 લાખનું દાન મળ્યું છે, જ્યારે સોનાની 2 મોટી ભેટ આવી જેની કિંમત 76.64 લાખ છે. શુક્રવારે જય ભોલે ગ્રુપ દ્વારા 620 ગ્રામ સોનાનો મુકુટ અપાયો હતો. સોના મુકુટની કિંમત 43.51 લાખ છે.
વડોદરાના 5 ભાજપ એમએલએ સીએમને લેટર બોમ્બ લખ્યું. વહીવટીતંત્રની બેદરકારી સામે ધારાસભ્યોએ આ પત્રમાં રોષ ઠાલવ્યો છે. અધિકારીઓ ધારાસભ્યોની સૂચના અવગણતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. પ્રજાના કામો કરાવવા યુદ્ધ સમાન બન્યા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું. અધિકારીઓના ખરાબ વર્તન પર ધારાસભ્યોએ ફરિયાદ કરી છે. અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજીને કામ કરે છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યો છે. અધિકારીઓ ધારાસભ્યને સૂચવેલા કામો નથી કરતા. અધિકારીઓ સામે કડક કાર્યવાહીની એમએલએ માંગ કરી છે. ભાજપ ધારાસભ્યોનો પોતાની સરકારને જ રજૂઆત કરી છે. સામાન્ય વ્યક્તિઓ અને જે સાચા વ્યક્તિઓની જે અવગણના અધિકારીઓ કરતા હોય છે એને લઈને આજે પહેલા તો અમે મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે. આજે અમે એમને પત્ર દ્વારા મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ આવા અધિકારીઓને અમે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને બીજું કે માત્ર એક મેસેજ આપવા જ્યારે એ લોકો માગતા હોય કે અમે અધિકારી છે અને અમે જે ધારીશું એ જ થશે, અને એના સાચી વસ્તુને પણ એ લોકો અલગ રીતે લઈ અને એને ધર્મના ધક્કા ખવડાવવાના અને ખોટી વાતને પણ જ્યારે સાચું કરવા માટે સક્ષમ છે એવું સાબિત કરવાનું, આ બધી જ વસ્તુ અમે પત્રમાં મૂકી છે. બીજું કે વિડીયો કોન્ફરન્સ દ્વારા માં લગભગ મેજોરિટી ટાઈમ એમનો જતો હોય ત્યારે ચાલુ દિવસે સામાન્ય અરજદાર કે સામાન્ય નાનામાં નાના નાગરિક વ્યક્તિ એ પોતે જ્યારે ત્યાં આગળ એના કામ માટે જતો હોય તેને કલાકો સુધી બેસી રહેવું પડતું હોય અને ના હોય તો ધક્કા ખાઈને પાછું આવવું પડતું હોય. આ બધી જ પરિસ્થિતિથી અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને ધ્યાન દોર્યું છે અને અમને વિશ્વાસ છે કે આની પાછળ કડકમાં કડક કાર્યવાહી પણ થશે ને સૂચના પણ અપાશે. સામાન્ય પ્રજાના પ્રશ્નો ને જે વાચા મળવી જોઈએ એ વાચા અધિકારીઓ આપતા ના હોય. ધારાસભ્યો જ્યારે ફોન કરતા હોય ત્યારે ધારાસભ્યોના ફોન પછી પ્રજાને એવું કહેવામાં આવતું હોય કે તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો. તો જો પોલિટિકલ પ્રેશરની તમે ચર્ચા કરતા હોય તો તમે જે કંઈ પ્રજાના પ્રશ્નો છે એનો હલ કરો તો પ્રજાએ પોલિટિકલ લોકો પાસે જવું જ ના પડે. સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાની અંદર પણ લોકોને ખૂબ ધક્કા ખવડાવવામાં આવતા હોય છે. માનનીય પ્રધાનમંત્રી સાહેબની યોજનાઓ એટલી બધી સારી સારી છે, ગુજરાત સરકારની એટલી બધી યોજનાઓ છે, એ તમામ યોજનાઓમાં લોકોને ધક્કા ખાવા પડે, લોકોને એ યોજનાનો લાભ ઓછો મળે. સામાન્ય પ્રજાને સામાન્ય કામો હોય એની અંદર પણ તમે એ લોકોને ધક્કા ખવડાવો. મિટિંગો ચાલુ છે, વીસી ચાલુ છે, પબ્લિક ધક્કા ખાઈને પાછી જાય અને આ પ્રકારની જનતાની નારાજગી હતી. અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ આગળ રજૂઆત કરી છે. રજૂઆતો કરી છે ત્યારે જ આજે લેખિતમાં આપવાની ફરજ પડી છે. અમે અમારા મુખ્યમંત્રીશ્રીનું લેખિતમાં આજે ધ્યાન દોર્યું છે કે વડોદરા જિલ્લાના અધિકારીઓની આ પરિસ્થિતિ છે અને જિલ્લાના ધારાસભ્યો તરીકે અમે સંયુક્ત રીતે આ રજૂઆત કરીએ છીએ કે જેથી અધિકારીઓ પ્રજાના સાચા અને સારા કામ કરે. અમે તો એવું કહીએ છીએ કોઈ ધારાસભ્ય ખોટું કામ લઈને જતો હોય તો ના જ કરવા જોઈએ, પણ સાચા કામ હોય, પ્રજાના કામ હોય, જનતા મત આપતી હોય ત્યારે જનતાની અપેક્ષા ધારાસભ્યો પર અને એવા કામો ના થાય તે દુઃખ. આજે જે ગંભીર બાબત એ છે કે નાનામાં નાના માણસની અંદર જ્યારે અમારા વિસ્તારોની અંદર લગભગ ટોટલ ખેડૂત લોકો રહેતા હોય અને ખેડૂતોને એક નાનામાં નાના ડોક્યુમેન્ટ્સ માટે આપણે ધરમ ધક્કા ખાવા પડતા હોય છે. પંચાયત લેવલે પણ ઘણી વખતે જ્યારે કંઈક ને કંઈક નાના મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે ત્યારે અમે જે તે અધિકારીઓને સૂચના આપતા હોય છે, પરંતુ કંઈક ને કંઈક નાની મોટી ક્વેરી કરી અને કેટલાય મુદ્દાઓ રજૂ કરી અને એ કામો ના થતા હોય એવા બાબતની અમે જાણ કરવા માટે આજે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે. જિલ્લામાં જે અધિકારીઓ છે તેઓ પોતાનું મનસ્વી વર્તનને કારણે પ્રજાજનોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરતા નથી, જેથી કરીને આજરોજ અમે જિલ્લાના 5 ધારાસભ્યોએ એ માનનીય મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિક લેવલના તમામ મુદ્દાઓ કે જ્યાં પ્રજાજનોને લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતા નથી. તમામ વહીવટીતંત્ર, વહીવટી અધિકારીઓ એ પ્રજાજનોના પ્રશ્નોને યોગ્ય નિકાલ કરતા નથી, જેથી કરીને અમારે આ ફરિયાદ કરવાની જરૂર પડી છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલાનો મામલો. સુરતના કોળી સમાજના આગેવાનો પહોંચે બાપા સીતારામ ધામ. કોળી સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું.
પીડિત નવનીતભાઈને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરવા પણ માંગ કરી. બજરંગદાસ બાપાના ચરણોમાં આવેદનપત્ર આપ્યું. બજરંગદાસ બાપા સમક્ષ ધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું. બાપાના દર્શન કરીને પીડિતને ન્યાય મળે તેવી પ્રાર્થના કરાઈ. સુરતના કોળી સમાજના જે આગેવાનો છે તે નવનીતભાઈ બાલજીયા છે તેની મુલાકાત કર્યા બાદ અત્યારે બગદાણા સીધા જ જે પહોંચ્યા છે. સમગ્ર કહી શકાય કે જે પ્રમાણે ન્યાયની માંગ સાથે એક આવેદનપત્ર છે તે પણ અહીંયા આપવામાં આવ્યું છે. ખાસ કરીને અને લેખિત પણ પ્રાર્થના કરીએ અને કદાચ અમારી પ્રાર્થના તે સાંભળે તંત્ર દ્વારા તો આજે ન્યાય નથી મળતો. એવડો શ્રદ્ધાળુ આ કોળી સમાજ જે બજરંગદાસ બાપાના ધામમાં અનંત સેવા કરે છે, તો બજરંગદાસ બાપાને અમે પ્રાર્થના કરીએ કે અમારા નવનીતભાઈને વહેલામાં વહેલી તકે સ્વસ્થ કરે અને તેને ન્યાય મળે અને જે આરોપી બરાબર ખુલ્લે આમ ફરે છે તેને પણ સજા અપાવે તેવી અમે બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા આવ્યા છીએ. જ્યારે ન્યાય ના મળે, કોઈને દુઃખ હોય, તો આજે આખા કોળી સમાજ ને દુઃખની લાગણી છે, તો અમે બજરંગદાસ બાપા પાસે અમારું દુઃખ દૂર કરવા માટે અમે આવ્યા છીએ. અને જ્યારે એસઆઈટીની રચના કરી છે, તો અમે અમારા જે રાજકીય આગેવાનો છે તેના ઉપર અમને વિશ્વાસ છે. અમે રાહ જોઈએ છીએ કે વહેલામાં વહેલી તકે ગૌતમભાઈ પરમારને અમે વિનંતી કરીએ છીએ કે પોતાની ટીમને કામે લગાડે અને વહેલામાં વહેલી તકે જ્યાં શંકા છે તેનું સમાધાન થાય અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવે. અત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે કોર્ટમાં એસઆઈટીની ટીમે ફર્ધર રિમાન્ડની માંગ કરી છે તેવા સમાચાર મળી રહ્યા. શું કહેશો? બહુ સારી વાત કહેવાય. ખરેખર જે આરોપી શંકાના દાયરામાં છે, બંધારણ બધા માટે સરખું છે, તો જે પણ આરોપી હશે એનું નામ આવે એવી અમે આશા રાખીએ છીએ અને ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટ તેને વધુમાં વધુ કડકમાં કડક સજા કરે બરાબર તેવી અમે આશા રાખીએ છીએ. ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ખાસ કરીને કહી શકીએ કે જે આ સમગ્ર ઘટના ઘટીને ઘટનાના જે કહી શકાય કે નવનીતભાઈ બાલદિયા છે તેના એડવોકેટ છે તે આપણી સાથે છે. એમની સાથે સીધો સંવાદ કરશું. કિશનભાઈ, શું કહેશો? અત્યારે હાલ અહીંયા બગદાણા ધામ ખાતે એક આવેદનપત્ર બજરંગદાસ બાપાને આપવામાં આવ્યું છે. સાથે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે સીટ એટલે કે એસઆઈટી દ્વારા મહુવા કોર્ટમાં ફર્ધર રિમાન્ડની માંગ કરવામાં આવી છે. શું કહેશો? જી, ચોક્કસપણે આ ઘટના બની અને અત્યારે 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે. સરકારમાં લગભગ 100 થી વધારે આવેદનો અલગ જિલ્લા તાલુકાઓમાંથી અપાણા છે. સરકારના ધારાસભ્યો, મંત્રી, સાંસદ સભ્યો મુખ્યમંત્રીને મળવા ગયા હતા, તેમ છતાં પણ હજી કોઈ સચોટ આનો કોઈ તપાસ થઈ નથી અને ન્યાયિક નિર્ણય થયો નથી. ત્યારે એસઆઈટીની રચના થઈ છે, પણ એસઆઈટીની રચના થયા બાદ પણ આ 2 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ ચોક્કસ દિશામાં જે સ્પીડમાં કામ થવું પડે તે થયું નથી. ત્યારે આજે અમે બજરંગદાસ બાપાના ચરણોમાં અમે અમારી વેદના લિખિતમાં વ્યક્ત કરી છે અને બાપાને કહીએ છીએ કે સરકાર અમારી સાંભળતું નથી. બાપા, હવે તમે અમારી સામું જોવો. ચોક્કસથી આપણી સાથે કોળી સમાજના આગેવાન દિવ્યેશ ચાવડા છે, એમની સાથે વાત કરીશું. દિવ્યેશભાઈ, શું કહેશો? જે પ્રમાણે અત્યારે બાપા બજરંગદાસને અહીંયા એમના સ્થાનકે આવેદનપત્ર આપ્યું, શું કહેવું? આજ રોજ અહીંયા કોળી સમાજના જે સુરતથી પણ જે યુવાનો આવ્યા છે અને સૌરાષ્ટ્રના સ્થાનિક યુવાનો પણ અહીંયા બજરંગદાસ બાપાને પ્રાર્થના કરવા માટે આવ્યા છે અને એમને વિનંતી કરવા માટે આવ્યા છે કે નવનીતભાઈની સાથે જે ઘટના બની છે, જે હિચકારો હુમલો થયો છે, એમાં એમને સત્વરે ન્યાય મળે અને જે નવી એસઆઈટી બની છે, એસઆઈટી જે સાચા આરોપીઓ છે, સાચા આરોપીઓને સત્વરે પકડે એના માટે આજે બાપાને પ્રાર્થના કરવા માટે, બાપાને વિનંતી કરવા માટે અમે અહીં આવ્યા છીએ. અને સાથે સાથે સૌ આગેવાનો દ્વારા આજ રોજ અહીંયા આવનારા સમયમાં જો આમાં કોઈ પણ ન્યાયની વિષય નહીં આવે તો અમે મહાસંમેલન યોજવાના છીએ અને મહાસંમેલન માટે આજે જે જગ્યા, જે સ્થળ જોવાનું હતું એ સ્થળ જોવાનું પણ અમે અહીંયા કાર્યક્રમ હતો. અમે સ્થળો પણ અહીંયા 2 થી 3 નક્કી કર્યા છે. આવનારા સમયમાં જરૂર પડશે તો કોળી સમાજ, આખા ગુજરાતમાંથી કોળી સમાજ બગદાણામાં ઉમટી પડશે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે ફર્ધર રિમાન્ડ માટે એસઆઈટીની ટીમે મહુવા કોર્ટ સમક્ષ જે છે તે અરજી કરી છે. શું કહેશો? જી, આ તપાસના કામે આ એક પ્રગતિનું ચિહ્ન છે, એટલે અમે એસઆઈટીના આ પગલાને આવકારીએ છીએ. એસઆઈટીના તમામ અધિકારીઓને અમે આ તકે શુભેચ્છા પણ આપીએ છીએ, પરંતુ આ રિમાન્ડના આધારે જે મુખ્ય આરોપીઓ છે, આરોપી સુધી એસઆઈટી ઝડપથી પહોંચે એવી એસઆઈટીને પણ અમે વિનંતી કરીએ છીએ.
ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજના સુરતથી જે પ્રમાણે આગેવાનો છે તે સવારે પહોંચ્યા હતા, નવનીતભાઈને મળ્યા, નવનીતભાઈને ન્યાય મળે તે માટે અત્યારે બગદાણા ખાતે ખાસ કરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બાપા બજરંગદાસ બાપાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ન્યાયની માંગ છે તે અહીંયા કરવામાં આવી છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. બગદાણાના બખેડામાં સુરતથી નીકળેલો કાફલો મહુવા હોસ્પિટલ પહોંચ્યો. 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા. કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈની મુલાકાત કરી. મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ સાથે મુલાકાત કરી છે. મહત્વનું છે કે કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ સાથે ન્યાયની માંગ સાથે નવનીતભાઈને મળ્યા, સાંત્વના પાઠવી. કોળી સમાજનું વધુ એક જોરદાર પ્રદર્શન, શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે આરોપ છે. નવનીતભાઈ જયરાજ આહિર સામે આરોપ કરી રહ્યા છે. જે અન્યાય થયો છે તારી સાથે, એ સીટની રચના થઈ છે તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. હવે સીટની જે રચના થઈ છે એમાં જે આજ 6 દિવસ છે હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આગળ આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સાધુ સંતો મારી સાથે છે. આજે ગુજરાત તમારી નોંધ લે છે. તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે. કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોળી સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટી ની રચના થઈ, કદાચ ન્યાય ન આપે. આજે સવારે લીગલ ટીમ સાથે આપણે મુલાકાત થઈ, બરાબર, ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર. એસઆઈટી નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે. આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે જયરાજ આહિર, એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે. જ્યારે મેં વિડીયો જોયો, ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી. ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે. અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. કે જે પ્રમાણે પીડિતને અન્યાય થયો છે એ પ્રમાણેની કલમ ન લગાડે અને હળવી કલમ લગાડે છે. આવું મોટા ભાગના કેસોમાં થાય છે. તો પોલીસ પ્રશાસન અને સાથે સાથે સીટની જે ટીમ તૈયાર થઈ છે એ ટીમ જલ્દી આમાં પીડિત નવનીતભાઈને ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ. કે મેં જ્યારે એ વિડીયો જોયો કે અમુક લુખ્ખા લોકો નવનીતભાઈને જે બેરહમીથી મારે છે, અને હદ તો ત્યારે થાય કે જ્યારે પીડિત વ્યક્તિનો વિડીયો એ અન્ય લોકોને બતાવે છે. તો આ વિડીયાની પોલીસ પ્રશાસને પણ એનાલિસિસ નથી કરી, એના કોઈ રિપોર્ટ પણ નથી આવ્યા કે આમાં ખરેખર કોણ લોકો સંડોવાયેલા છે. તો આ પીડિત વ્યક્તિને ન્યાય નહીં મળે તો અમે સંતો પણ હંમેશા સત્યના પક્ષમાં, ન્યાયના પક્ષમાં ઊભા રહીશું. તાજેતરમાં મહુવા તાલુકાના બગદાણા ગામે કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલદિયા પર માથાભારે તેમજ અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાતનો સમગ્ર રાજ્યના
કોળી સમાજમાં જોવા મળી રહ્યા છે. આ મામલે લીંબડી ખાતે સમસ્ત કોળી સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. સાથે જ આરોપીઓનો વરઘોડો કાઢી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ હુમલો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે કરાવ્યો હોવાના આક્ષેપ સાથે જયરાજ આહિર સહિતના આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી. આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવનીતભાઈ ઉપર હુમલો થયો એને મેં વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી. એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે. ત્યાંના 52 ગામના સમસ્ત કોળી સમાજ લીંબડી તાલુકાના આજે અમે લીંબડી ખાતે આવેદનપત્ર આપેલ છે અને બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે. બગદાણામાં જે અમારા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાદલિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે આ હુમલાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ હુમલામાં નવનીતભાઈએ જે આરોપીના નામ આપ્યા છે તે આરોપીઓને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અમને એવું લાગે છે કે એમને એમની ઉપર રહેમ રાખી તેમને બાંધછોડ કરી તેમને મુક્ત કરી દેવામાં આવે છે. પરંતુ આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી. ખેડા જિલ્લામાં સરકારી જમીનોમાં ખેલ પાડતી ટોળકી સક્રિય થઈ છે. મહેમદાબાદમાં કરોડોની સરકારી જમીનોનું બારોબાર વેચાણ કરવામાં આવતું હતું. મહેમદાબાદના જાગૃત નાગરિકની રજૂઆત બાદ પર્દાફાશ થયો છે. સિંચાઈ વિભાગની સેક્શન કોલોની પર કબજો કરી વેચાણ કર્યું હતું. 7/12માં નામ રહી જતા પરિવારજનોએ વારસાઈ કરાવી લીધી હતી. જર્જરિત કોલોનીના મકાનો તોડી ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. સરકારી જમીન પર કબજો કરી એક શખ્સને વેચાણ અર્થે આપી હતી. વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની અને પાકા મકાન હતા. આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા. એ છેલ્લા હું 1-1.5 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી. વચ્ચે કાટમાળ પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું જાહેર નોટિસ પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ. ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે. લાખણીના ડેરા ગામના પશુપાલકો પહોંચ્યા પોલીસ મથક. મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પશુપાલકો પહોંચ્યા. દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન અને મંત્રી વિરુદ્ધ મોરચો માંડ્યો છે. ₹2 કરોડની ઉચાપત કર્યાનો પશુપાલકોનો ગંભીર આરોપ છે. છેલ્લા 10 વર્ષથી દૂધ ઉત્પાદક મંડળીમાં વહીવટ કરી રહ્યા છે. ચેરમેન અને મંત્રી પાસે હિસાબ માંગ્યો પરંતુ જવાબ ન મળ્યો. સંજયભાઈ ચૌધરીએ આરટીઆઈ કરતા ઉચાપત મામલો સામે આવ્યો છે. ચેરમેન મદદરૂપ ચૌધરી અને મંત્રી આયદાન ચૌધરી સામે પણ અરજી આપી છે. 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં અમને 2 કરોડ ઉપરનું ભ્રષ્ટાચાર બારે આવેલું અમને જોવા મળેલું છે. એ માટે અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આજ આપવા આવેલા હતા. ડેરા ગામની બહોળી સંખ્યા સાથે અમે ફરિયાદ આપવા માટે આવેલા હતા. ડેરા ગામમાં ડેરીનું મકાન જેનું બિલ છે 11,72,000 બનેલું છે અને 41 લાખ રૂપિયા ઉધારેલા છે. આમ 29 લાખ ઉપરની ઉચાપત કરેલ છે. લાઇટ બિલ યુજીવીસીએલનું સ્ટેટમેન્ટ અને ડેરીમાં ઓડિટમાં ઉધારેલા લાઇટ બિલ એ બંને લાઇટ બિલમાં મોટો ડિફરન્ટ આવે છે. 4,17,000ની સ્પષ્ટ ભ્રષ્ટાચાર કરેલું લાઇટ બિલમાં જોવા મળે છે. દૂધ વધારામાં 11 વર્ષની આરટીઆઈ માહિતીમાં દૂધ વધારામાં 67 લાખ રૂપિયાનો દૂધ વધારામાં ઉચાપત કરેલી સ્પષ્ટ જોવા મળે છે. અમારા ગામમાં વારંવાર રજૂઆત કરી મંત્રીને કે તમે હિસાબ આપો. હિસાબ આપતા નહોતા. એના માટે અમે આખા ગામના બહોળી સંખ્યામાં પોલીસ સ્ટેશને આવેલ છીએ અને ફરિયાદ પણ આપવાના છો અને વારંવાર એમને ધમકીઓ આપે છે. વારંવાર આડાવડું બોલે છે. કોઈને હિસાબ આપતા નથી.
કોઈને વ્યવસ્થિત જવાબ મળતો નથી અને ભ્રષ્ટાચારનું તો હદ વટાવેલી છે. ભ્રષ્ટાચાર આનાથી બીજું કંઈ હોતું જ નથી. આટલો બધો ભ્રષ્ટાચાર એમને કરેલો છે. આયદનભાઈ વાઘાભાઈ મંત્રી છે અને ચેરમેન તરીકે મદરૂપભાઈ ફરજ બજાવે છે. દાહોદના મોટી ખરજમાં આયોડીનનો જથ્થો રસ્તા પરથી મળ્યો છે. આંગણવાડીમાં અપાતું આયોડીન નમક રસ્તા પર પડેલું દેખાયું. બાળકો કુપોષિત ન રહે તે માટે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. મોટી ખરજમાં સરકારે ફાળવેલ આયોડીન નમકનો વેડફાટ જોવા મળ્યો. તાપીના બાજીપુરા ખાતે સુમુલ ડેરીની ચૂંટણી વહેલી તકે યોજાવાની માંગ સાથે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પશુપાલકોએ સુમુલના એમડીને બોલાવી ઉગ્ર પ્રશ્નોત્તરી પણ કરી હતી. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુમુલના એમડી પાસે તાત્કાલિક ચૂંટણી યોજવા અને અન્ય પ્રશ્નો અંતર્ગત એફિડેવિટ કરાવી મામલો શાંત પાડવામાં આવ્યો. આગામી દિવસોમાં એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટ જે નિર્ણય કરશે એ માન્ય રહેશે એવું આગેવાનોએ જણાવ્યું. ચૂંટણી તાકીદે યોજાઈ એ બાબતના એમણે એફિડેવિટ આપ્યું છે અને આવતીકાલે નામદાર કોર્ટની અંદર આપણી તારીખ પણ હોય તો એનામાં રજૂ કરવા માટે બોર્ડ સેક્રેટરી અશ્વિનભાઈએ પણ ખાતરી આપી છે કે આજે અહીંયાથી સુરત જઈને જે કોઈ પ્રોસિજર બીજા કરવાના બાકી હશે એ કરીને અમે કાલે ત્યાં રજૂ કરશું. પશુપાલકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને તેમાં અમે માજી ડાયરેક્ટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમે પણ અહીંયા આવ્યા હતા. એમડીસીને બોલાવીને એમડીસીએ જે કેસ કર્યો હતો સુમુલ તરફથી પાર્ટી બનીને તેને ખેંચવા માટે બધા પશુપાલકોએ જાહેર કરતા એમણે છેવટે પોતાની એફિડેવિટ કરીને આ કેસ ને કાલે વકીલ મારફતે કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. ભાવનગર બગદાણાની બબાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. ઈજાગ્રસ્ત નવનીત બાલદિયાને હોસ્પિટલમાંથી રજા મળી છે. મહત્વનું છે કે હુમલા બાદ નવનીત જે છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને આજે હવે તેમને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો બગદાણા મહુવા અને બગદાણાના કોળી સમાજના આગેવાનો પણ આજે નવનીતભાઈ બલદિયાને મહુવા હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. તેમને મળવા ગયા હતા. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોએ તેમની મુલાકાત લીધી હતી, સાંત્વના પાઠવી હતી અને આખરે સેવક નવનીતભાઈને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 29 ડિસેમ્બરે બગદાણામાં નવનીતભાઈ બાલદિયા ઉપર જીવલેણ હુમલો થયો હતો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. હુમલામાં નવનીતભાઈને ગંભીર ઇજાઓ થતા તેમને મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આખરે 11 દિવસ સુધી મહુવા હોસ્પિટલમાં તેઓ દાખલ રહ્યા અને આજે હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે. મહુવા હનુમંત હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફનો નવનીતભાઈ બાલદિયાએ આભાર માન્યો છે. તો વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે. કૃણાલ, નવનીતભાઈ છેલ્લા 11 દિવસથી હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આખરે આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો જે પ્રમાણે 29 તારીખના રોજ જે બગદાણાના સેવક નવનીતભાઈ છે તેના ઉપર હિચકારો હુમલો થાય છે ને હિચકારા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત છે તે સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા છે. તેને લઈને ચોક્કસથી કોળી સમાજના જે આગેવાનો છે તેનો કાફલો છે તે સુરતથી ને મળવા પહોંચ્યો હતો, સાંત્વના માટે પહોંચ્યો હતો. સાધુ સંતો પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. ત્યારબાદ કહી શકાય કે જે નવનીતભાઈ બાલદિયા છે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એટલે કે તબિયત તેની સારી જણાતા ડોક્ટર જે છે હનુમંત હોસ્પિટલના તેના દ્વારા જે પીડિત નવનીતભાઈ છે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ કહી શકાય કે સૌ સમાજના આગેવાનોનો પણ આ તકે આભાર માન્યો હતો તેમણે. અને ખાસ કરીને ત્યાં હોસ્પિટલમાં રહેલ નર્સિંગ સ્ટાફ છે, ડોક્ટર સ્ટાફ છે, આ તમામ જે લોકો છે તે લોકોનો ખાસ કરીને પીડિત નવનીતભાઈ છે તે 11 દિવસ દરમિયાન
જે પ્રમાણે જે ટ્રીટમેન્ટ કરવામાં આવી તે પ્રકારે ટ્રીટમેન્ટ બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા ચોક્કસથી નવનીતભાઈ છે તેઓએ સૌ હોસ્પિટલ નો જે સ્ટાફ છે તેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દીપિકા. જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો 11 દિવસ બાદ આખરે નવનીતભાઈને આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ભાવનગર બગદાણાની આ બબાલ કે જેમાં ઈજાગ્રસ્ત નવનીત બાલદિયા કે જેઓ છેલ્લા 11 દિવસથી સારવાર લઈ રહ્યા હતા. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો, સાંસદો, ધારાસભ્યો તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આજે પણ સુરતથી 100 વાહનોનો કાફલો તેમને મળવા માટે ગયો હતો અને સાંત્વના પાઠવી હતી. 29 તારીખથી હું અહીંયા 29/12/2025 થી અહીંયા દાખલ છું. આજનો અમારો 11મો દિવસ છે. 11 દિવસમાં તમામ ડોક્ટર સ્ટાફનો મને સારો એવો રિસ્પોન્સ મળેલો છે તથા નર્સિંગ સ્ટાફનો ફૂલ સપોર્ટ મળેલો છે. ભાઈઓ તથા બહેનો તથા સાફ સફાઈ કર્મીનો સારો એવો મને રિસ્પોન્સ મળેલો છે. હનુમંત હોસ્પિટલમાં હું છેલ્લા 11 દિવસથી દાખલ છું. આજે મને રજા આપવામાં આવી છે. સારી રીતે મારી અહીંયા હનુમંત હોસ્પિટલની સારી કામગીરી છે, સારી મારી આમ સેવા દરેક રીતે સારી કરેલી છે. હું ખુશ છું. દરેક દર્દીઓને હું એવું કહીશ, કોઈ પણ ને કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા આવી એમની સારવાર કરાવે. અહીંયા સારામાં સારું છે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.